ઉત્પન્ન થાય છે સઘળા પ્રાણીઓ. અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે ને વરસાદ યજ્ઞથી થાય છે. યજ્ઞ કરવો મહત્વનો છે, પણ બધા જ યજ્ઞ, અન્ન યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, દાન યજ્ઞ અને સમાજનો યજ્ઞ, સમાજ ભેગો થવો, એક થવો જોઈએ. વરસાદથી યજ્ઞ, અન્નથી ઉત્પન્ન થાય છે પ્રાણીઓ. અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય, વરસાદ યજ્ઞથી થાય છે ને યજ્ઞ કર્મોથી સંપન્ન થાય. કંઈ પણ કર્યા વિના યજ્ઞ થતો નથી, કર્મોથી સંપન્ન થાય છે. કર્મોને તું વેદથી ઉત્પન્ન થયેલા જાય. કર્મ શેમાંથી આવ્યું? તો કે વેદથી ઉત્પન્ન થયેલા છે. કારણ કે જ્ઞાન વિના કર્મ નથી થતું. એટલે કર્મોને વેદથી ઉત્પન્ન થયેલા જાય અને વેદને પરમાત્માથી પ્રગટ થયેલા જાય. વેદની ઉપર કોઈ લખ્યું નથી કે આ ફલાણા ફલાણા એ લખ્યું, ભગવાન બોલ્યા. જેમ ભગવત ગીતા ભગવાન બોલ્યા છે ને એમ 4 વેદ પણ ભગવાન બોલ્યા. આપણે ત્યાં ઉત્પત્તિમાં આવે છે કે બ્રહ્માજી 4 વેદ બોલ્યા. તો વેદ પ્રભુમાંથી ઉત્પન્ન થયા, પ્રભુએ કયા, એની ઉપર કોઈની સિક્કો નથી કે ભાઈ આ ફલાણાએ કર્યું. પણ હવે વેદ એટલા બધા અઘરા હતા ને, એટલે વ્યાસ મુનિને લાગ્યું કે આ કોઈ સમજી શકશે નહીં. એક શ્લોક સમજવો હોય ને તો જિંદગી જતી જાય. આટલા વેદ આપણા મહત્વના છે. તો વ્યાસ ભગવાને એનો વિસ્તાર કર્યો અને 18 પુરાણ અને 18 ઉપપુરાણ એને બનાવ્યા. એમાં આપણને હેલું કરી દીધું. તોય આપણને અઘરું પડ્યું, પણ કે હવે આપણી પાસે કોઈ એવો ટાઈમ નથી કે 54,000 શ્લોક હતા ભાગવતના, એમાંથી ઘટાડતા ઘટાડતા 18,000 શ્લોકે આવી ગયા છે. હવે કોણ જાદુ વાંચે? આપણે નહીં, શ્રાવણ મહિનો ન રહી શકીએ ને આખો, તો 4 સોમવાર રહી ગયો એટલે આવી જાય, ઘટાડવા મળી જાય. હા, તો ઘરવાળી કે હવે આ નાસ્તો કરી જ લીધો છે ને, હા તો 4 સોમવાર નો રહ્યો તો પેલો ને છેલ્લો રહી ગયો તો હાલે, એમાંથી ઘટાડીને કીધું. હા, આખો શ્રાવણ મહિનો ન રહી શકો તો કઈ નહીં, છેલ્લો સોમવાર રહેજો ને એટલે બધું આવી. હવે આપણે ઘટાડતા ઘટાડતા એટલે આવ્યા. તો આ ભાગવતમાં પણ આપણે ઘટાડતા ઘટાડતા 18,000 શ્લોકે આવ્યા. મને લાગે છે હજી 20 વર્ષ પછી આપણે 10,000 શ્લોકે આવી જાય. અને પછી છેલ્લે તો એવું જ રહે, 10મો સ્કંદ બોલશે. કથામાં 10મો સ્કંદ કૃષ્ણ લીલા, એથી વધારે કઈ બોલશે જ નહીં. તો આપણને ખબર પડે કેમ? એટલે મહત્વનું છે કે આપણે વેદને ન જાણીએ પણ પુરાણો મારફત વેદ શું કહેવા માંગે છે. વેદ એ વાર્તા છે, એને વિસ્તારથી કહેલી છે. એટલે આપણને વેદમાં ખબર પડે ને. આપણે ફિલ્મ જોવા જઈએ તો હવે એને સંદેશો આપવો હોય કે ભાઈ આનું કારણ આ છે, એટલે પેલા ફિલ્મની શરૂઆત થાય એટલે છોકરો ને છોકરી મળે ને પછી બેયને પ્રેમ થાય ને પછી વિશ્વમાં બાપો વિલન થઈને આવે ને પછી ધબાધબી બોલે ને પછી છેલ્લે બધા ભેગા થાય ને બાપો માની જાય ને છોકરો છોકરી પહેણી જાય. ખાધું પીધું ને રાજ કર્યું. એમાં 3 કલાક બેહાડ રાખે, બોલો અંધારે. સંદેશો તો એટલો જ આપ્યો ને કે ભાઈ મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. સંદેશો તો એટલો જ હતો, પણ એમ પુરાણની અંદર વિસ્તારથી વાત કરી. અને એટલે જ કીધું છે પરમાત્માથી પ્રગટ થયેલા તું જાણી વેદને. આથી તે સર્વવ્યાપી પરમાત્મા યજ્ઞ કર્તવ્યમાં સદાય પ્રતિષ્ઠિત છે. સર્વવ્યાપી પરમાત્મા, ક્યાં નથી પરમાત્મા? સર્વવ્યાપી, બધે જ ભગવાન છે. એટલે આપણે તો સનાતનીઓ તો કણે કણમાં ભગવાનને માનવા, દરેક જીવની અંદર પરમાત્મા બેઠેલો છે એવું માનવા. એટલે કીધું છે. હા, પણ પાગલ કૂતરાને કુવાય નહીં, એને ઘરમાં રખાય નહીં. દરેકના સ્થાન પ્રમાણે દરેકને જીવ જોઈએ છીએ આપણે. એટલે કૂતરા માટે રોટલો કાઢીએ, પ્રાણીને અન્ન આપીએ છીએ, એનો ભાગ કાઢીએ. તો પાણીમાં રહેનારા માછલા માટે પણ આપણે ભાગ કાઢીએ. સાથે સાથે આકાશમાં ઉડનારા પંખીડા માટે પણ આપણે ચણ કાઢીએ.
તો જમીનમાં રહેનારા કીડીઓ માટે પણ આપણે કાઢીએ છીએ. તો દરેકનો ભાગ આપણે કાઢીએ છીએ. અને એટલે જ કીધું તારા યજ્ઞ કર્તવ્ય અને કર્મમાં સદાય પ્રતિષ્ઠિત છે. કર્તવ્ય અને કર્મ આ બે મહત્વના શબ્દો આપણે વારે વારે ભગવાન કહે છે. આપણે એક ન સમજવું જોઈએ. કર્તવ્ય જુદું છે અને કર્મ જુદું. કર્તવ્ય આપણે દરેક વસ્તુ જે ઘરમાં છે ને, આહુ હાહાર ભૂખા બેઠા હોય ને ભગવાનને ભોગ ધરાવવા આપણે મંદિરે ગયા હોઈએ ને તો ભગવાન પણ સ્વીકારતો નથી. પહેલું કર્તવ્ય નિભાવવું. કર્તવ્ય પૂરું કર્યા વિના કર્તવ્ય ભગવાન 18મા અધ્યાયના 44મા શ્લોકથી માંડીને 64મા શ્લોક સુધી ભગવાન એવું કહે છે કે કર્તવ્ય એ તારી પૂજા છે અને એ પૂજા તું ચૂકી જાય તો તારું કર્તવ્ય અધૂરું રહેશે, એ યોગ્ય ગણાશે નહીં. આજે માણસ કર્તવ્ય ચૂકી જાય છે. ઉમરા વાળીને હારીના ઠેકાણા ના હોય ને ડુંગરા વાળીને મોંઘામાં મોંઘી ચૂંદડી ચડાવવા જાય, માતા ના સ્વીકાર. પેલું યાદ રાખવું, કર્તવ્ય અને પછી જ કર્મ આવે. અને એટલે જ કીધું છે અન્નાદ ભવંતી ભૂતાની, પ્રાણોને ધારણ કરવા માટે જે ખાવામાં આવે છે તે અન્ન. અધઃ ભક્ષણે, આ ધાતુ વડે કત કરવાથી અદ્યોન્નને, આ સૂત્રના નિપાતનથી અન્ન શબ્દ બને છે. અન્યથા આદો, અદોન્ન અન્ને આપણે અન્નપૂર્ણા દેવી પણ કહીએ છીએ, અન્નને દેવતા કહીએ છીએ. આપણે ખરેખર જોવા જઈએ ને તો આજે આપણે અન્નને દેવતા માનતા નથી. એટલે તો ગમે એવું એઠું મૂકીને જતા રહીએ. જૈનોની અંદર તો એ લોકો જયારે ખાવા બેસે છે ને, ખાઈ લે ને ત્યારે પાણીની થાળીની અંદર પાણી નાખીને પી જાય. ભાતનો ચોખાનો એક પણ દાણો બાતલ જવો જોઈએ. અન્ન દેવતા છે. આ ઘણાને તો ખાતા નથી આવડતો, નાખી દેતા નથી. આજે આ સંસ્કારો નથી રહ્યા. જ્યાં ત્યાં નાખે, જેમ તેમ નાખે, જેવી તેવી રીતે નાખે, કોઈને મોઢે પણ જવા દે નહીં. બહુ મહત્વનું છે. અને એટલે યાદ રાખવાનું. મને 30 વર્ષ પહેલા એક વખત હું બાઇક લઈને જતો હતો અને એક સોસાયટીમાંથી નીકળ્યો. આપણે ત્યાં તો સોસાયટીના પેલા કોટ કેટલા 4-4 ફૂટના હોય, 3.5-4 ફૂટના હોય. એટલે બાઇક લઈને જતો હતો. મેં તો ધોયેલ કપડાં પહેર્યા હતા, ઇસ્ત્રી બંધ હતા. હા, આપણે બહાર નીકળીએ એટલે અપ ટુ ડેટ જ હોય ને. અને જાતો હતો ને એક બેન પેલા ચોકડીમાંથી ઊભા થયા અને એઠવાડ બધું નાખો આમ. હું તો એકદમ બ્રેક તો મારી તો ગોઠણ ઉપર પડ્યું. હવે આજુબાજુ બધા બે જાવો જોવા માંડ્યા. હવે એ બેનને કેવું હું, આપણે અજાણી સોસાયટીમાં બોલાય તો નહીં, ના ગાળ દેવાય. પુરુષ હોય તો હજી કંઈક બે શબ્દ કહી. આ બૈરાઓને તો શું કેવું, ઉલટા ને આપણા મથે ચોટ. હા, મેં કીધું પછી મારાથી ન રહેવાનું ને એટલે મેં બેનને કીધું ભણેલા લાગો નહીં. મને કે હા બીએડ થયેલી છું. હું તઈ જ આવું થાય. એ કે કેવું, હું કહું અમારા ગામડાના બૈરા હોય ને ભલે અભણ હોય પણ પેલા ઊભી થાય, પછી આજુબાજુ જોહે અને પછી એક કુંડી રાખી હોય ને એમાં એઠવાડ નાખશે, કોઈને સાંટો ન ઉડે. આ ભણેલાનો આ ડખો. હવે બીજે અઠવાડિયે એવું નીકળ્યો ને તો કુંડી આવી ગઈ અને કોટ પાસે કે એઠવાડે નહીં. એટલા શબ્દો પણ એને અસર કરી ગયા, કારણ આવું એને સમજણ હતી નહીં. હા, આપણા વડીલો છે ને ડાયરેક્ટ નો કે. હા, એક જગ્યાએ તો બેન શાકભાજી